હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? હું છું મજામાં. તો પેલું આગળ ચંદ્રનગર, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે મારી ફરમાઈશ નીચે જો ચૌવાડી વિસ્તારની અંદર આપણે વ્લોગિંગ કરી રહ્યા છે મિત્રો, મસ્ત મજાનો. અને તમારે તમને આવી જ રીતના તમે વાડી જોઈ શકશો મારી, અને તમારે વિડીયોમાં બના રહેવાનું છે. અને વિડીયોમાં છે ને બધું બતાવવાનું છું, અલગ અલગ વસ્તુ તમને વિડીયોમાં જોવા મળી જશે મિત્રો. ત્યાં સુધી આપણે બ્લોગને શરૂઆત કરી દીધી છે મિત્રો. ત્યાં સુધી આપણે બ્લોગને લાઈક કરી નાખો અને શેર કરી નાખો તમારા દોસ્તોની અંદર મિત્રો, જેથી કરીને આપણે ખેતીવાડીના અત્યારે જો બીજા ફાલ ને ત્રીજા ફાલને તો સમામાં પૂરું થઈ ગયું હતું. પછી આ છે આપણે પાણીનો બીજો ફાલ લીધો છે મિત્રો. અત્યારે મહત્ત્વની વાત છે આ છે કે મિત્રો, ખેડૂત ભાઈઓ બધાને આવી રીતના ડીંડવા છે. અત્યારે ડીંડવા છે ખાસ કારણ કે મસ્ત મજાના છે. અત્યારે અમુક છોડવાના બગડી ગયેલા છે ડીંડવા, એ પણ તમને જોવા મળી જશે મિત્રો. આવી રીતના જે છે ડીંડવા સુકાઈ ગયેલા છે મિત્રો. જો ચોમાસાના તો બધા અમારે આવા થઈ ગયા હતા, તમને દેખાડવું હતી. ચોમાસાના ડીંડવા આવા બગડી ગયા હતા મિત્રો, કારણ કે અમારે કપાસ ઓરવેલો હતો એટલે કે તમને સમજાઈ ગયું છે, ગોગડા થઈ ગયા હતા, કાળા મસ્ત થઈ ગયા હતા, એકદમ કાળા મસ્ત થઈ ગયા હતા. અને પછી આપણે તો વરસાદ પડ્યો છે, એમાં કાંઈ કરી નહીં શકીએ. અને સહાય પણ આપી દીધી સરકારે, પણ અમારા જે મહેનત કરવાવાળા છે એને સહાય નથી મળી હજી સુધી, કારણ કે અમે પણ ખેતમાં મજૂરી કામ કરી રહ્યા છીએ, જેથી કરીને અમે ભાગ પણ રાખી રહ્યા છીએ. અને એમાં અહીંયા આપણને આનું થોડી ઘણી સહાય મળી શકે તો બધાને રિક્વેસ્ટ છે કે આ વિડીયો બધાને શેર કરી નાખજો, સેટ સુધી પહોંચી જવો જોઈએ, કારણ કે અમે પણ આમાં મહેનત કરેલી છે મિત્રો. અમુક આપણે એનું સમજી છે કે દવા ખાતરનું એનું છે, પણ એમાં અમારે મહેનત તો હતી કે નહીં એ તમારે સંપૂર્ણ એમાં વિડીયોમાં જોવાનું છે મિત્રો, કારણ કે એમાં મહેનત હતી કે નહીં એ પહેલાં જો. ખાતર નાખી તો એ ભાગ્યા નાખ્યું છે, દવા નાખી તો એ ભાગ્યા નાખ્યું છે, બિયારણ સોંપ્યું તો એ ભાગ્યા નાખ્યું છે. બધું તમને આમાં સમજણ પડી જવાની છે મિત્રો, કારણ કે મહેનત 100% ભાગ્યની છે. પૈસા સહાયની અંદર સરકારે નાખેલા છે, એમાં થોડો ઘણો સહાય મળવી જોઈએ, કારણ કે ટકાવારી રેખે આપણને સહાય મળવી જોઈએ, કારણ કે એનો આપણી મહેનત ના હોય તો આપણે હક નથી, પણ આપણે મહેનત કરેલી છે એટલે પૂરો હક છે એમાં. બધા આદિવાસી સમાજને હું કહું છું કે અત્યારે તમે મસ્ત મજાનો સપોર્ટ આવી જ રીતે મજૂર સંગઠનનો રાખજો મિત્રો, જેથી કરીને આપણે ક્યારેક પણ આપણે આવા બધા મુદ્દા ઊભા થતા હોય છે ત્યારે આપણે મસ્ત મજાનું આયોજન બધા આદિવાસી સમાજના લોકો એકઠા થઈને બધું કામકાજ વાતોમાં બધી રીતે પહોંચી જાય છે આપણા આદિવાસી સમાજના લોકો, જેથી કરીને આવી જ રીતે સપોર્ટ રાખજો મિત્રો. જય જોહાર, જય આદિવાસી મિત્રો. ખાસ કરીને આપણે થોડા ઘણા સહાયને પૈસા મળી જાય ને તો બહુ સારું કહેવાય. મહત્ત્વનો વાત છે એ મિત્રો. અત્યારે હું જાઉં છું તુવેર કાપવા મિત્રો. જો તુવેર કાપીને પછી આપણે ફરી એક વાર આવી જ રીતની રજૂઆતો તમારી સામે થતી રહેશે મિત્રો. વાડી વિસ્તારના મિત્રો, ભાગ્યા તથા સમાજ મિત્રો, જો બધાને આપણે મહેનત તો કરતા જ હોય છે મિત્રો. અત્યારે અમારો કપાસ બીજા ફાલનો અંદર મિત્રો ઝીંડવા સારા છે, પણ થોડીક હળેલી બતાવે છે, પેસ્યું ને એવું છે, બધું મિક્સિંગમાં છે. ચાલો તો મિત્રો, નેક્સ્ટ બ્લોગમાં પાછા મળીશું, ને આવી જ રીતે મારા બ્લોગને સપોર્ટ કરતા રહીજો. અને જય જોહાર, જય આદિવાસી મિત્રો. લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી ચેનલ. ચાલો મિત્રો.